ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થઈ ગયા છે। અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવી છે અને બંને દેશો યુદ્ધ વિરામ કરવા માટે સંમત થઈ ગયા છે। સાથે જ ભારત સરકારનું પણ મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવા દ્રશ્ય સતત 2 દિવસથી સામે આવી રહ્યા હતા। પહેલગામમાં આતંકી હુમલો થાય છે અને જેમાં ધર્મ પૂછીને ગોળી મારવામાં આવે છે અને 26 નિર્દોષોનો ભોગ લેવાય છે, જેનો જવાબ ભારત આપે છે અને પાકિસ્તાનમાં જે સ્થળો પર આતંકવાદીઓના ઠેકાણા હતા ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવે છે અને આતંકવાદીઓના તમામ ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવે છે। ઓપરેશન સિંદૂર બાદ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આ હુમલો આતંકવાદીઓ સામે છે। જો કે પાકિસ્તાન છે તેની નાપાક હરકત કરે છે અને જમ્મુ કાશ્મીરમાં ડ્રોન હુમલો શરૂ થાય છે। સતત 2 દિવસથી જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતની બોર્ડર સુધી સતત ડ્રોન વડે હુમલો કરવામાં આવે છે। જો કે પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતા ડ્રોન હુમલાને ભારત નિષ્ફળ બનાવે છે। પાકિસ્તાન દ્વારા જે સતત હુમલો કરવામાં આવી રહ્યો હતો તેને લઈને અનેક શહેરોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવે છે। જો કે તેવામાં આ જે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી તેને લઈને હવે અમેરિકાનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે। આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે। હું બંને દેશોને એક જ સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું। અમેરિકાના વિદેશ મંત્રી માર્કી રૂબિયાએ પણ બુધવારે રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી। તેમણે બંને દેશોને તણાવ ઓછો કરવા અને દક્ષિણી એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી છે। તો બીજી બાજુ વિદેશ મંત્રાલય દ્વારા પણ એક નિવેદન સામે આવે છે, જેમાં વિક્રમ મિશ્રીએ કહ્યું કે બંને દેશો યુદ્ધ વિરામ માટે તૈયાર થયા છે। 5 વાગ્યાથી જમીન અને આકાશમાં યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે। ડીજીએમઓ 12મી તારીખે બપોરે 12 વાગે વાટાઘાતો કરશે। આ અંગે યુદ્ધ વિરામની જાહેરાત બાદ વિદેશ મંત્રી જયશંકરનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ભારત અને પાકિસ્તાને આજે સૈન્ય કાર્યવાહી અને ગોળીબાર અટકાવવાની સમજૂતી કરી છે। ભારતે આતંકવાદ સામેના પોતાના વલણ અંગે મક્કમતા દર્શાવી છે અને ભવિષ્યમાં પણ વલણ આવવું જ રહેશે। હાલ તો જે પરિસ્થિતિ સતત 2 દિવસથી સામે આવી રહી હતી, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન વડે હુમલો કરવામાં આવી રહ્યો હતો અને તેવામાં હવે અમેરિકાએ મધ્યસ્થી કરી છે અને યુદ્ધ વિરામની જાહેરાત પણ થઈ ગઈ છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ